ચેનલ ઓફ વડોદરા. જરોદ પોલીસ મથકના પીઆઈની સમય સૂચકતાથી જામનગર જિલ્લામાંથી અપહરણ કરીને લઈ જનાર પરિવારના સભ્યોને બચાવી લઈ અપહરણકારોને ઝડપી પાડવામાં આવ્યા છે. જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર J.A. બારોટને જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિખિલ ડાભી સાહેબને જાણ કરવામાં આવી કે કાલાવાડ ગ્રામ્ય વિસ્તારથી એક સફેદ કલરની બલેરો 4 વ્હીલ ગાડીમાં આવેલ ઈસમો એક જ પરિવારના સભ્યોનું વહેલી સવારે ધોરાજી ખાતેથી અપહરણ કરી ભાગ્યા છે અને ટેકનિકલ સોર્સિસના આધારે જાણવા મળ્યું છે કે તેઓ આણંદ જિલ્લાના વાસદ સુધી પહોંચેલા છે. જેઓ MP અલીરાજપુર બાજુ જઈ રહેલા છે. જે મેસેજની ગંભીરતાને પગલે પીઆઈ J.A. બારોટે તાત્કાલિક PSI અને તેમના તાબાના પોલીસ માણસોને માર્ગદર્શન આપી જરોદ ગામે રેફરલ ચોકડી ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે વખતે વડોદરા તરફથી એક બલેરો ગાડી આવતા તેને ઊભી રખાવી તપાસ કરતા તેમાં 4 મહિલાઓ તથા 5 પુરુષો બેઠેલા હોય. તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અપહરણ થનાર એક મહિલા દ્વારા બાતમીની ચોકસાઈ કરતા આરોપીઓને ઝડપી તેમજ ભોગ બનનારને બચાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.